બિહારમાં બીજેપીની બહુ જ મોટી સફળતા થઈ. બિહારમાં પહેલીવાર ભાજપનો મુખ્યમંત્રી બનવા જઈ રહ્યો છે સમ્રાટ ચૌધરી. કહેવાય ને કે ગરમ હોય ને એને ફૂંકી ફૂંકી ધીરે ધીરે ખવાય. તો બીજેપીએ કોઈ પણ ઉતાવળ કર્યા વગર નીતિશ કુમારનું અને બીજેપીનું બીજી વાર ગઠબંધન થયું પછી ધીરે 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 અને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કર્યું. અને નીતિશ કુમારના રાજનીતિમાં સક્રિય રહેવા છતાંય ત્યાં બીજેપીનો મુખ્યમંત્રી બનાવીને રહ્યા. બિહારમાં નીતિશ કુમાર સક્રિય રહેવા છતાંય ત્યાં જીતવું બીજેપી માટે બહુ જ મુશ્કેલ હતું. બહુ એટલે બહુ જ મુશ્કેલ હતું. કેમ કે નીતિશ કુમારનું કાર્યકાળ ગમે એવો રહ્યો હોય પણ એ રાજનીતિક સૂઝબૂઝ ને એની મતલબ આવડત બહુ ગજબ હતી. 24 વર્ષમાં એ 10 વાર મુખ્યમંત્રી બન્યો. તમે વિચારો 24 વર્ષમાં 10 વાર મુખ્યમંત્રી. કે બહુમત ના હોય તો ગઠબંધન કરવાનું અને યાર નો મજા આવેલું ફટ પલટી મારી દેવાનું બીજા જવાનું અને અહીંયા મુખ્યમંત્રી તો એ જ બને. મતલબ જીતે ગમે એ પાર્ટી મુખ્યમંત્રી તો એ જ બને ગઠબંધન ગમે ત્યારે હોય. તો એવી રીતે ગજબમાં આની ચાલબાજી હતી અને એને સક્રિય રહેવા છતાંય બીજેપીનો મુખ્યમંત્રી અહીંયા બની જાવો એ બહુ મોટી વાત છે. હવે ઉપમુખ્યમંત્રી બનશે બીજેપીનો નીતિશ કુમારનો દીકરો જ તે, પણ સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રી બનવું એ બહુ જ મોટી સફળતા કહેવાય બીજેપીની. કેમ કે નીતિશ કુમાર રહેવા છતાંય ત્યાં બીજેપીનો મુખ્યમંત્રી બનાવી લેવો એ નામુમકિન જેવું લાગતું હતું, પણ બીજેપી વાળાએ ધીરે ધીરે કરીને બતાવ્યું. તો એ બહુ મોટી સફળતા કહેવાય બીજેપીની.